એક તો જે રીતે ઇન્ડિયા ગઠબંધન ગુજરાતમાં જે 26 સીટ લડ્યું છે, ખૂબ મજબૂતાઈથી લડ્યું છે, એક થઈને લડ્યું છે. મેં 8 મહિના પહેલાં એક નિવેદન કરેલું કે અમારા માટે લોકતંત્ર બચાવવું, લોકશાહી બચાવવું એકમાત્ર લક્ષ્ય છે, એટલે પાર્ટીથી ઉપર દેશ. અને એટલા માટે ઇન્ડિયા ગઠબંધન 26 અહીંયા પણ લડ્યું છે. આપે જોયું હશે ઘણા લોકો ભાજપવાળા ફૂટ પાડવાની કોશિશ કરી હતી, સરકારો તોડી, ઈડીના ધમકીઓથી ઘણાને તોડવાના કોશિશ કરી, પરંતુ અરવિંદ કેજરીવાલજી હિન્દુસ્તાનના એક એવા નેતા કે જેમને એવું કહેવામાં આવ્યું હતું કે તમે કાં તો જેલ કાં તો ઇન્ડિયા ગઠબંધનમાંથી નાતો તોડી દો. અને ત્યારે એ વ્યક્તિ જે બીજા લોકોએ પલટી બાજુએ પલટી મારી, બીજા લોકોએ સરકારો તોડીને મુખ્યમંત્રી પદ ગ્રહણ કર્યું, ત્યારે અરવિંદ કેજરીવાલજી આ દેશના લોકો માટે, દેશ હિત માટે એક થઈને એમણે ઇન્ડિયા ગઠબંધનની સાથે અમે છેક સુધી નાતો સૌહાર્દભર્યો અમે નિભાવ્યો છે. બધા લોકો એવું કહેતા હતા કે ચાલશે નહીં, આમ નહીં થાય. અને આનંદના સમાચાર તમને આપી રહ્યા છે કે જે રીતે અત્યારે પ્રાઇમરી જે રિપોર્ટ આવી રહ્યો છે પ્રમાણે 4 તારીખે ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનવા જઈ રહી છે. ગુજરાતમાં પણ અમે આમ આદમી પાર્ટી ભાવનગર અને ભરૂચ સીટ તો જીતે જ છે, સાથે સાથે ઇન્ડિયા ગઠબંધનની બીજી સીટો પણ અમે જીતી રહ્યા છીએ, જે પરિણામ 2004 કે 2009 જેવું હશે. રહી વાત પ્રધાનમંત્રીની વાત, તો 4 તારીખે પરિણામ આવ્યા બાદ, કારણ કે આવતીકાલે જ ઇન્ડિયા ગઠબંધનની મિટિંગ પણ થવા જઈ રહી છે. એ મિટિંગમાં જે ચૂંટણીઓમાં જે એક શપ થઈને તમામ પાર્ટીઓના કાર્યકર્તાઓ, નેતાઓ, નહીં તો નેતાઓ એક થાય તો કાર્યકર્તાઓ એક ન થાય. જ્યારે દેશ બચાવવા માટે એક માનસિકતા રાખી હતી, તમે વિચાર કરો, બધી પાર્ટીઓના લોકોએ એક નાના કાર્યકર્તાએ, હું એમના લાખ અભિનંદન આપું છું કે એક થઈને દેશ બચાવવા માટે નીકળ્યા. અને આવતીકાલે જ્યારે મિટિંગ થવા જઈ રહી છે, ત્યારે અમારે 4 તારીખ પછીની જે મિટિંગ હશે એમાં 2 દિવસમાં પ્રધાનમંત્રીનું નામ નક્કી કરી દેવામાં આવશે. અને આગામી જે પણ દેશ બચાવવા માટે, દેશ લૂંટવા માટે જે લોકોએ ખેલ કર્યા છે, એ તમામને પહેલા પગથિયે એમને પરચો દેખાડીને આ દેશમાં જે લૂંટ ચલાવી છે એને બચાવી લેવામાં આવશે. ઈસુદાનભાઈ, તમે જે રીતે ભરૂચ અને ભાવનગર સીટ માટે કીધું અને ઇન્ડી ગઠબંધન માટે કીધું કે ગુજરાતમાં જીતશે, તો શું તમે બીજો વિસ્તાર મનાવશો? પહેલા તો ઇન્ડી ગઠબંધન નથી, ઇન્ડિયા ગઠબંધન છે. આ ભાજપવાળા જો એનડીએ, તમે એનડીએ લખો તો એનડી ગઠબંધન થાય, સ્વાભાવિક છે કે એનડી ગઠબંધન. તો એ એનડી ગઠબંધન અંગે એ જે કરે છે, પણ સવાલ એ છે કે રાજકોટમાં તમે જુઓ, રાજકોટ આટલી બધી મોટી દુર્ઘટના બની, ભાજપના પ્રદેશ અધ્યક્ષ માનનીય CR પાટીલજી ક્યાં છે? રાજકોટમાં તમે મિટિંગો, મોહલે ક્લિનિકે મિટિંગો કરવા જતા હતા, ભાઈ શ્રી રૂપાલાજી 4 દિવસ 5 દિવસ પછી આવે છે. તમે જુઓ, મત મેળવવા માટે CR પાટીલજી, હું સન્માનનીય કહીશ, સન્માનનીય ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલજી 156 સીટ આવી તો એ રડતા હતા કે 182 નો આવી. એને દુઃખ થયું, એમને કદાચ જમવાનું નહીં ભાવ્યું હોય. સુરતમાં 27 સીટ આવી ગઈ હતી આમ આદમી પાર્ટીની, તો એ કહેતા હતા કે મને બહુ રડવું આવે છે. મેઘમારી સોનાની ખીલીની વાત કરતા હતા. ત્યારે રાજકોટની ઘટનામાં અત્યાર સુધી CR પાટીલ ક્યાં છે? CR પાટીલની શું જવાબદારી નથી બનતી? CR પાટીલ, તમે જુઓ કે મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં પણ ક્યાં ગુના ઉતર્યા છે. હું મીડિયાને પણ વિનંતી કરીશ કે ભાજપના પ્રદેશ અધ્યક્ષને લઈને રાજકોટના મીડિયાનું અભિનંદન આપું છું કે જે રીતે ભાજપના નેતાઓને સવાલ પૂછ્યા છે, મજબૂતાઈથી સવાલ પૂછ્યા છે. આજે રાજકોટના મીડિયાની, પત્રકારોની જે ચર્ચા થાય છે, તો CR પાટીલને પણ ગુજરાતમાં એમણે જોવું જોઈએ. 156 ને 182 લેવા, 26 લેવા નીકળી પડ્યા છો, ત્યારે આ લોકો મૃત્યુ પામે છે, એને તમે શું કરો છો? અને એટલા માટે જ આજે માનનીય અમારા ગોપાલભાઈએ જે સીટનો જે પોલ ખોલી છે, તમે જોયું હશે, સીટની રચના કરે, સીટમાં એ જ અધિકારીઓ હોય, એ ભાજપના નેતાઓને એ અધિકારી સંડોવે નહીં, એટલા માટે એ અધિકારી થાય છે. સમજી લેજો તમે, આ એકને એક અધિકારી કેમ સીટમાં આવે છે? કારણ કે ભાજપના નેતાઓને બહાર કાઢી નાખે, નાની માછલીઓ હોય,
મોટા નેતા મોટા અધિકારીઓને પણ જેલમાં નહીં નાખે. માનો લો કે આઈએસ આઈપીએસને નાખે તો એ પણ ભાજપના નેતાઓનું કહી દે કે મારી પાસે એનો રેકોર્ડ છે, મને ફોન આવ્યો હતો, મને આ ગેમ ઝોન ચલાવવા માટે કીધું હતું. એટલા માટે તેને એક ને એક અધિકારી ચલાવે છે ને એટલા માટે જ અમે નક્કી કર્યું છે કે અમે મુખ્યમંત્રીશ્રીને પણ અહીંયા આજે પત્ર લખવાના છીએ સીટની રચના બાબતે. અમે લોકોની વચ્ચે પણ જવાના છીએ. પણ અલ્ટિમેટલી મારે કહેવાનું એટલું છે કે પ્રધાનમંત્રીશ્રીના નામે મત ગુજરાતે આપ્યું. પ્રધાનમંત્રીએ શું કર્યું? એક ટ્વીટ સિવાય. આજે માની લો કે ધ્યાનમાં 2 કલાક મોડા જાત અને એક મિટિંગ લઈ લેત ગુજરાતના રાજકોટ કાંડ માટે, તો અત્યાર સુધી પ્રધાનમંત્રી એટલા બધા પેપર લીક થયા, મૌન. દારૂના લઠ્ઠા કાંડ થાય, મૌન. બેફામ દારૂ વેચાય, મૌન. અને તમે મને જોઈને મત આપી દો. તમને જોઈને મત આપ્યું, પરિણામ શું આવ્યું? બાળકોની ડેડ બોડી જોઈ નહોતી શકાતી, એટલી ડેડ બોડી સળગી ગયેલી. આના માટે તમને મત આપ્યા હતા. અને ત્યાંના ભાજપના નેતાઓ શું કરે છે? આમને ધારાસભ્યને ન જોતા, સાંસદ સભ્યને ન જોતા, પ્રજાને પણ મારે કહેવું છે કે એ જે ધારાસભ્ય ચૂંટાયા ભાજપના, એ લાશો ઉપર હસતા હતા, અટાશે કરતા હતા. ભૂલ કોની? આપણી છે. મોદીના નામે મત આપ્યા છે. મોદીજીને હવે હાથ જોડીએ કે તમારા નામે અહીંયા મુખ્યમંત્રી બનો, ધારાસભ્ય બનો, હાલો તો અમે મત આપીએ તમારા વિસ્તારમાં. એટલે ગુજરાતની જનતાએ પણ હવે ભૂલ કરવાની જરૂર નથી. બીજી વાર નરેન્દ્રભાઈ આવે એટલે બધાએ હાથ જોડવાના છે કે રાજકોટ કાંડ માટે તમે ધ્યાનમાં વયા ગયા છો, પણ રાજકોટ કાંડ માટે એક મિટિંગ સુધા તમે લીધી નથી. તમારા ના તો પ્રદેશ અધ્યક્ષે લીધી છે અને મુખ્યમંત્રી ચક્કર મારી ગઈને સીટમાં જે ઢાંક પીછોડ કરવા માટે સીટની રચના કરી, અત્યારે જેસીબીઓ ચલાવી દીધા. જ્યાં ઘટના આપણે એક્સિડન્ટ થાય છે ત્યાં પણ એક્સિડન્ટ થયા હોય ત્યાં પણ આપણે 2 દિવસ સુધી, જ્યાં સુધી પંચનામું યોગ્ય ન થાય ત્યાં સુધી આપણે એને હટાવતા નથી ગાડીઓને. તો એ જેસીબીઓ ચલાવીને શું કરવા સાબિત માનવા? બધા પુરાવા નાશ કરી દીધા ગેમ ઝોનના. કેમ? કોના ઈશારે કર્યા છે? કયા ભાજપના નેતાના ફોનથી કર્યા છે? શું કામ કર્યા છે? આ પણ એક મોટો સવાલ છે. એટલે આ બહુ જ દુઃખદ ઘટના છે. આમ આદમી પાર્ટી એક નવા ચીલે એ જાય છે કે અમે હવે પીડિતોને મળીને સીટની પોલ ઘરે ઘરે જઈને ખોલી. રાજકોટની અંદર જે ગેમ ઝોનમાં અગ્નિકાંડ સર્જાણો, અનેક બાળકોના આમાં ભોગ લેવામાં આવ્યા છે, અનેક લોકોના જીવ ગયા છે. આજે પણ ઘણા બધા બાળકો લાપતા છે અને હજી સુધી પણ એના મા બાપો ગોતી રહ્યા છે. એવા અનેક ફરિયાદો પણ સામે આવી છે. રાજ્ય સરકાર દ્વારા તપાસના નામે એસઆઈટીની રચના કરવામાં આવી છે. નાના નાના અધિકારીઓને ઉપર કાર્યવાહી કરવામાં આવી છે. પણ જોવા જાવી તો આમાં જે ખૂબ મોટા માથાઓ જે છે, જે આઈએસ કક્ષાના અધિકારીઓ છે, આઈપીએસ કક્ષાના અધિકારીઓ જે છે, માત્ર ને માત્ર એની બદલી કરી અને એની કાર્યવાહી કરવાના નામે નાટક કરવામાં આવી રહ્યા છે. ખરેખર આ ઘટના ખૂબ જ દુઃખદ છે. ગુજરાતની અંદર આવી અનેક ઘટનાઓ બની રહી છે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર, તેમ છતાં પણ તંત્રમાં સુધારો આવ્યો નથી. આજે તમે જોયું હોય છે કે જે નાના નાના બાળકો હતા એના મૃતદેહ પણ ડીએનએ કરવામાં આવી રહ્યા છે. કેટલા અંશે એ અંદર અગ્નિમાં હોમાઈ ગયા છે. તો જ્યારે માનનીય મુખ્યમંત્રીશ્રીને મેં એક પત્ર લખી અને માગણી કરી છે કે આની જે તપાસ જે છે એ સીઆઈડી ક્રાઇમ નહીં પણ સીબીઆઈ દ્વારા કરવામાં આવે. આઈએસ હોય, આઈપીએસ હોય, કમિશનર હોય કે અન્ય કોઈ કલેક્ટરશ્રી હોય, કોઈ પણને આમાં છોડવામાં ન આવે અને આની તપાસ સંપૂર્ણ ક્રાઇમ બ્રાન્ચ નહીં પણ આની જે તપાસ જે છે એ સીબીઆઈ દ્વારા કરવામાં આવે તેવી હું માંગ કરું છું. સાથોસાથ એ પણ માંગ કરું છું કે આવા અધિકારીઓ જે છે એને એની સંપત્તિની જાંચ જે છે એ ઈડી દ્વારા કરવામાં આવે અને એની સંપત્તિ જે ઈડી દ્વારા જાંચ કરી અને અપ્રમાણિત જો માલુમ પડે તો એની સંપત્તિની હરાજી કરી અને આવા જે ભોગ બનનાર વ્યક્તિઓ છે એને આપવામાં આવે અને રાજ્ય સરકાર તરફથી દરેક મૃતકોને 1-1 કરોડ રૂપિયા અને ઘાયલોને 25 લાખ રૂપિયા આપવામાં આવે તેવી હું માગણી કરું છું.